તમે છે ને આવી રીતે ન બેઠો પગ ભાંગી જાય બેનનો. આ લોકો સ્પેશિયલ છે ને મંદિરથી મને મળવા માટે આવ્યા છે. કઈ ખાવા પીવા નતો, ખાલી મળવા માટે જ આવ્યા છે. અમારો ફ્રેન્ડ છે ને 3 જુલાઈ એક્સપાયર થઈ ગયો. એને બહુ કેદારનાથ આવવાનું ડ્રીમ હતું. એનું ડ્રીમ પૂરું અમે લોકો કરીએ છીએ. હવે આવા મિત્રો બધીને નથી મળતા. ગુડ મોર્નિંગ યુર ફેમિલી, કેમ છો બધા? મજામાં ને ભાઈ? અત્યારે છે ને મંદિરે જાઉં છું. ઓક્સિજન યાર પડી ગયો, બહુ બધી હાલી લીધું એટલે અત્યારે હું મંદિર સાઈડ જાઉં છું સામાન લેવા માટે. ટમાટર, મિર્ચી બધું પૂરું થઈ ગયું છે. વાત ના પૂછો, યાત્રા એટલી છે પણ અમારે કેન્ટીન ઉપર મતલબ એટલી ટ્રાફિક ગઈ છે ને વાત ના પૂછો. લોકો ગુજરાતી ફેમિલીનું પ્રેમ મળે છે. તો હું જલ્દી મંદિરે જાઉં અને સામાન લઈ આવું. અને આજે છે ને 15મી ઓગસ્ટ છે, તો મારા તરફથી પહેલાં તો હેપી ઇન્ડિપેન્ડન્સ ડે, સ્વતંત્ર દિવસની હાર્દિક શુભકામના. ને એવી જગ્યાએ આપણે જ્યાં બધીના ડ્રીમ હોય ત્યાં આપણે રોકાણા છે કેટલા ટાઈમથી. મંદિરે જઈએ સીધા, તો કે મંદિરે કદાચ હું દર્શન નહીં કરાવી શકે તમને, પણ સામાન લઈ આવું કાંઈ. એ હાવ ખાલી યાત્રા છે, બધા જો નીચે જવાવાળા છે. એમાં આપણે મોસ્ટ ઓફલી ગુજરાતી જ છે, નીચે સાઈડ જ જઈશું. જો હવે અહીંયા સુધી આવ્યા છે તો મંદિરે જઈને દર્શન તો કરી લઈએ હે ને. મંદિરે જાય મસ્ત મજાના દર્શન કરીએ. જો મંદિરે પહોંચવા જ આવ્યો છું. બસ યાત્રી દેખાયો મંદિર સાઈડ. મંદિરે જઈને દર્શન કરીએ આપણે. અને આવ્યા હતા બાબાના દર્શન કરવા માટે, તો કરી લ્યો પ્યાર એવા કરી લ્યો બાબાના દર્શન. વાહ ભાઈ વાહ. યાત્રિકો એટલા છે નહીં, પણ ઠીકઠાક છે, પણ દર્શન મસ્ત મજાના થશે. પેલા કરી લ્યો નંદી મહારાજના દર્શન અને પછી કરી લ્યો બાબા કેદારના. મસ્ત મજાના આજકાલ ભાઈ દર્શન થાય છે, બહુ એટલે બહુ મસ્ત થાય છે. યાત્રી હાવ ભીડ ઓછી છે ને એટલા માટે. બાકી હવે છે ને મારે થોડું બખાલું સામાન લેવા જવું છે ને, તો ફટાફટ લઈ આવું અને વિડીયો એડિટ કરવાનો છે. વિડીયો એડિટ કરીને રીલ નાખી દો, ફટાફટ અપલોડ કરી દઉં હે ને. જય શ્રી કેદાર. તો એટલો સામાન લઈ લીધું છે. અદરક છે, મરચી છે, ટમાટર છે અને ખાવા માટે 2 ખેડા. આપણી જનરલ સ્ટોરે આવી ગયા હતા આપણા રિયા ભાઈ. હજી જસ્ટ બકાલું લઈને આવ્યો હતો અને આપણે છે ને આપણા વેઇટ કરતા હતા આપણા ગુજરાતી ફેમિલી. તો મળવી દો. જય શ્રી કેદાર. જય શ્રી કેદાર. કેમ છો? ક્યાં ના છો આપણે? નવસારી. આપણે નવસારીની એક ફેમિલી આવે હતા અને સીધું ખાવાનું જ મેં ગોઠવી દીધું. ખીચડી કેવી લાગી? આટલા દિવસમાં સૌથી બેસ્ટ હોય ખીચડી. થેન્ક યુ સો મચ. બધા નવસારીના જ છું બધી સાથે. અરે વાહ, બેને તો માળા પહેરી લીધો. જય હો બાબાગી. ચીકલી યાર સાંભળેલું છે ચીકલી. કઈ વાંધો નહીં, મારા લાગે કામ હોય બોલો. નીચે જતા છે ને, આરામથી જાઓ, ધ્યાનથી જાઓ. અને ખચર ઉપર જાવ છો ખાલી ને? તો મજા આવશે. હાલ જાઓ એટલે. હર હર મહાદેવ. આપણે ક્યાં ના છો? આપણે જામનગરના પણ આવેલા છે, તો બાજુના જ છે આપણે ગીર સોમનાથના. ચા પીધી મસ્ત લાગી? ઉપર જાવ છું કે નીચે? અચ્છા, દર્શન કરવાનું બાકી છે. કઈ વાંધો નહીં, મસ્ત મજાના દર્શન કરો. અને મારા લાગે કામ હોય તો તમારો અહીં બેઠો છે, ગમે ત્યારે આવી જજો ને. જય શ્રી કેદાર. મહાદેવ. હર હર મહાદેવ. હા આમનું કઈ નહીં ભાઈ, પોતાનો વેઇટ બસાડો ઉપાડી ન હોય કે તો બીજાને વેઇટ ઉપાડવા આપી દે ને. જય શ્રી કેદાર ભાઈ, કેમ છો? મજામાં. ક્યાં ના છો આપણે? અમે કલોલ. બધા ગુજરાત. આપણે ગુજરાતી જ છે બધા. કઈ નહીં ભાઈ, આ લોકો આવ્યા હતા, રૂમ સાઈડ જાય છે. મેં સજેશન આપ્યું છે, બેટર સજેશન લાગશે તો ફોન કરશે. બાકી તમારી રીતે તમે થોડુંક જોઈ લેજો. રેડી? બાકી મસ્ત મજાના દર્શન કરો. મારા લાયક કામ હોય તો કહેજો ને. ચલો જય શ્રી કેદાર. જાઉં ટાટા બાય બાય. થોડોક બિસ્કિટ ગીજામ નાખ દો. હાય બેટે બોક્સર. હેલો બેટે. બેઠો રે એમને મને. ભાઈ કિસ્મતમાં એવો છે, વરસાદ ચાલુ થઈ ગયો ધીરે ધીરે. ધૂન છે. હાજે જાવ છો આજ? એટલે હા, હેલ્મેટ ને બધું તૈયારી કરી લીધી. કઈ વાંધો નહીં, કઈ ભૂલ ચૂક થઈ ગઈ હોય તો માફ કરી દેજો અમારાથી. અને ચલો મળીએ, ગુજરાત આવો, સોમનાથ આવીએ ફરવા. આવતા નહીં. ના પેલા ઘેર કૂતરો છે, જોજો. મજા આવી ગઈ ભાઈ, એટલા દિવસ હતી જતી. પણ આ તો જો કે અમારી સાથે રહેતા નતા, કેમ્પમાં જ્યાં છે એટલા દિવસ રોકાણા છે. તો ઠંડી હું ઠંડી, આ ઠંડી કઈ કહેવાય? કઈ વાંધો નહીં, આરામથી જાઓ, ધ્યાન રાખજો. જય શ્રી કેદાર. લો ભાઈ લ્યો, વરસાદ ચાલુ થઈ ગયો અને અત્યારે છે ને હું મિની બ્લોગ એડિટ કરવા માટે આવ્યો હતો. મેં ટ્રાય કરું કે હું કોઈક મિની બ્લોગ બનાવું ઇન્સ્ટાગ્રામમાં, કેમ લાગે. અને એડિટ થઈ ગયો છે અને આજે લગભગ સાંજે 8 વાગે આવી પણ જશે આજના. એટલે તમે તો કાલે આ બ્લોગ જોશો, બટ આજ 15 ઓગસ્ટ દિવસે આવી ગયો છે બ્લોગ. તો કમેન્ટ કરીને કહેજો, જોઈ આવજો ઇન્સ્ટાગ્રામમાં કેવો લાગ્યો એ. બાકી વરસાદ ચાલુ થઈ ગયો જો ને. આપણે જાય આપણે કેન્ટીન સાઈડ, જ્યાં મિથાની ભાઈ એકલા જાય. મને ખીજા વાકી જાય, મતલબ ખીજા નહીં કે યાર તું મને એકલો મૂકીને વયો ગયો. ને આપણે ગુજરાતી એટલા આવે ને તમે વાત ના પૂછો. ગુજરાતી ફેમિલી બહુ પ્યાર આપે છે ભાઈ કેદારઘાટીમાં. હકીકત બહુ એટલે બહુ. હજી તો ઓફ યાત્રા છે, મતલબ એટલે યાત્રી પણ નથી. સિઝન બંધ કરેલ છે ને યાત્રા, સિઝન ઓફ કહેવાય, અત્યારે ઓફ સિઝન કહેવાય. તો એટલે છે ને જે સિઝન ચાલુ થાય ત્યારે શું થાય જોઈએ આપણે, તમને પણ દેખાડશું. આખો દિવસ કેમ હોય કે કંઈ ખબર જ ન પડી.
પેલા શું કે ખબર બકાલો ને સામાન બધો પૂરો થઈ ગયો હતો એ મંદિરેથી લેવા ગયો હતો બપોરે ને અત્યારે સિલિન્ડર પૂરો થઈ ગયા આ બધી સિલિન્ડર પૂરા થઈ ગયા છે ને નીચે તેથી કઈ આવતું છે નહીં બરાબર તો સિલિન્ડર મગાવીએ યાર આવે છે યાત્રા બરાબર ખોડાખચરવાડા આવે છે પણ ખબર નહીં કેમ માલ નહીં આવતો યાર મંગાવેલો છે પણ આવતો નથી એ કે આજકાલ મોકલો તો અત્યારે અમે સિલિન્ડર હાવ ઓછો છે યાર હવે જોઈએ કાલે પૂરો થઈ જાય કંઈક ને કંઈક છે તો અત્યારે અમે રોટી સબ્જી બનાવ્યા છે થોડા ઘણા પરાઠા બનાવ્યા એમ તો આખો દિવસ હાલી યાત્રા અત્યારે કાલની ટેન્શન થઈ જાય હાલ છે કે નહીં સિલિન્ડર જય શ્રી કેદાર ગુડ મોર્નિંગ તો કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં ને અને ફેસબુક ફેમિલી પણ કેમ કે બેમાં વિડીયો છે ને એટલા માટે સવારમાં જાઓ કેટલો વરસાદ ચાલુ થઈ ગયો નહીં હાજી घोड़े का तुम्हारा ये रहा नीचे ये रहा सामने वीडियो भाई सही बन रही है बढ़िया बढ़िया भाई और હું કહેતો હતો હા હજી 9 વાગ્યા કેન્ટીન ખોલી નથી તો કેન્ટીન ખોલી નાખી આપણે ફટાફટ ને સવારમાં બહુ ફાસ્ટ વરસાદ ચાલુ છે યાર અને ભાઈ લ્યો ભાઈ અત્યારે સવારમાં કેન્ટીન હજી બંધ છે અને લગભગ છે ને 30 પરાઠાનો ઓર્ડર આવી ગયો છે સવારમાં તો બનાવીએ અત્યારમાં પરાઠા અને હું અને જે હું તમને કહેતો હતો ને કે પરાઠાનો સવારમાં છે ને ઉઠ્યા ભેગો ઓર્ડર આવી ગયો તો મોઢું ધોયા વગરનો પાછો આવ્યો હજી મોઢું નથી ધોયું મળી દઉં તમને બધીને હેલો જય શ્રી કેદાર આપણે ક્યાં ના છો બારડોલી ના છે તમે છે ને આવી રીતે ન બેઠો પગ ભાંગી જાય બેનનો એટલે તો પગ ભાંગી જાય કઈ વાંધો નહીં ભાઈ થેન્ક યુ સો મચ આવવા માટે આ લોકોનો છે ને સવારમાં મને ફોન આવી ગયો હતો કે પરોઠા બનાવી નાખજો તો પરોઠા બને છે ચાય પીવડાવી દીધી છે અને કોફી પણ પીવડાવી દીધી જો કે ભાઈ કોફી પી છે થેન્ક યુ સો મચ આવવા માટે અને તમારો જન્મદિવસ છે ને આજે વાહ અને આ લોકોનો મતલબ કેદાર ઘાટીમાં એક હું કે બધાની એક ઈચ્છા હોય કે હું પણ આ જન્મદિવસ બનાવું જો કે મેં પણ બનાવ્યો જ છે આયા તો તમને જન્મદિવસ હેપી બર્થડે અને તમને પણ હેપી બર્થડે ભાઈનો પણ બર્થડે છે પૂજા કરી છે ને મેન તો એ જ છે ને મસ્ત મજાની પૂજા થઈ કોઈ હવે જ નહીં યાત્રિત કઈ છે જ નહીં ને અને તમે આ ક્યારે બધા મંદિરની અંદર ગયા હતા કે આખું મંદિર પેક કરી દીધું હશે ને પૂજારી વિચારવા પડી જાય કે આવ્યા ક્યાં દે ને તમે શું કહેતા હતા હોટલનું રજીસ્ટ્રેશન માં કહે છે કે આ તો બધા ગુજરાતી જ આવે છે લગભગ અત્યારે યાત્રી છે ને 70% જે પણ યાત્રી ચાલે છે ને એમાં 70% આપણે ગુજરાતી છે ગુજરાત આખો અહીંયા આવતું રહ્યું એવું લાગે છે હવે ને હકીકત આપણે ગુજરાતી એટલે આવે ને તો એમ થાય કે આપણે આવ્યા ને મજા આવે એમ એક એનર્જી આવી જાય તો થેન્ક યુ સો મચ આવવા માટે અને મસ્ત મજાના લોકોનો નાસ્તો કરાવી દો ને પછી નીચે જવાના છે ને લગભગ આજ તો ઘોડાખચર બંધ છે તો તમારે તકલીફ થવાની છે ચાલીને આવ્યા એવું છે તો બધા ચાલીને જશો બસ ધ્યાન રાખજો ક્યાંય ફોટા વોટા પાડતા નહીં નહીતર ભગવાન ના કરે પણ પહાડ બેડો હોય તો હેરાન થઈ જાવ એટલે ફોટા ક્યાંય રસ્તામાં નહીં પાડતા બાકી આરામથી જજો જય શ્રી કેદાર જય શ્રી કેદાર જય શ્રી કેદાર કેમ છો બસ મજામાં જય શ્રી કેદાર બેન કેમ છો ક્યાં ના છો આપણે રાજકોટ મેં કાલે તમને મંદિર સાઈડ જોયા હતા આઈ થિંક મેં જોયા હતા પણ ખબર નહીં તમે લેંગ્વેજ ગુજરાતી બોલે ને મેં સામું જોયું પણ વર્તા નહીં હોય ને એટલે નહીં જોયા હોય તમે આપણે ક્યાં ના છો તમે રાજકોટ અરે વાહ વાહ થેન્ક યુ સો મચ આવવા માટે આવો ને કેન્ટીન ને આવો અરે બંને જ છો ખાલી પાછળ જ છે ઓકે ઓકે કઈ નહીં ધ્યાનથી જજો અને મારા લાગે કામ હોય તો બોલજો તમારા લોગ્સ બહુ જોયા થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ બેન થેન્ક યુ આરામથી જજો ચલો જય શ્રી કેદાર આ લોકો સ્પેશિયલ છે ને મંદિર થી મને મળવા માટે આવ્યા છે કઈ ખાવા પીવાય નતો ખાલી મળવા માટે જ આવ્યા છે થેન્ક યુ સો મચ આવવા માટે થેન્ક યુ સો મચ ભાઈ બેસો તો ખરા બેઠો ભાઈ થોડી ઘણી વાતો કરી લો આ લોકો સાથે આપણે ક્યાં ના છો આપણે વડોદરાથી મોટો થેન્ક યુ સો મચ ભાઈ આવવા માટે અને મારી કેન્ટીન ખાસ વિઝિટ કરવા માટે થેન્ક યુ સો મચ બેઠો અને બીજા પણ ભાઈઓ આવી ગયા છે જય શ્રી કેદાર આપણે તમે તો પહેલા આવ્યા હતા ને આગળ આવી ગયા હતા ને હા તમારે આમને તમે આગળ લીધા છે અને ફરીવાર આ બીજા આપણે 5 ભાઈઓ આવી ગયા છે ક્યાં ના છો આપણે જામનગર તમે રાજકોટ ને આપણે વડોદરા બધા અલગ અલગ ડિસ્ટ્રિક્ટના છે આપણે થેન્ક યુ સો મચ આવવા માટે અને ખાસ તમે તો દર્શન કરવા તેમાં શું હતું તમારી કહાની થોડી કહાની છે કે અમારો ફ્રેન્ડ છે ને 3 જુલાઈ એક્સપાયર થઈ ગયો હા એને બહુ કેદારનાથ આવવાનું ડ્રીમ હતું એનું ડ્રીમ પૂરું અમે લોકો કરીએ છીએ અચ્છા મતલબ એ એમની યાદમાં તમે અહીંયા આવ્યા છો ને હા ભાઈ આવા મિત્રો બધીને નથી મળતા ભાઈ હકીકત છે પ્રાઉડ ફીલ થાય છે કે આવા મિત્ર યાર બધીને મળે અને થેન્ક યુ સો મચ તમે આવવા માટે દર્શન કરવા માટે બસ એમની આત્માને શાંતિ મળે એવું તો આપણે બીજું તો શું કહીએ કે એમની આત્માને શાંતિ મળે હે ને એ વાંધો થેન્ક યુ સો મચ આવવા માટે બરાબર ને સાચું કીધું ને તો હું બધાને આવો ફ્રેન્ડ ન મળે સાચી વાત ને હા કઈ વાંધો નહીં મસ્ત મજાનો નાસ્તો કરો તમે પરાઠો ખાવ છો ને આ સિમ્પલ છે કે આલુનો છે આલુ કેમ છે બરાબર બેનો કઈ વાંધો નહીં ભાઈ બેઠો મસ્ત મજાના વાહ ભાઈ વાહ શું નજારો થઈ ગયો જો તો ખરા તમે કેદાર ઘાટીનો નજારો અમારા કુતરા જો કેટલા મસ્ત મજાના હોતા છે એક ન્યા સૂતો એક અમારા અહીંયા સૂતો ઓય કલો હવે ટુ સોજો આને બહુ ભોળા કૂતરો હાથ છે એટલે અમારે કઈ ટેન્શન નહીં પાછળની સાઈડનું થોડું વાતાવરણ ખરાબ થવા માંડ્યું છે
ઠીક મતલબ બરાબર છે, વાંધો નહીં. બાકી હવે આપણે આમાં અંદર જઈએ અને મૂવી જોઈએ મસ્ત મજાનું. કેટલા દિવસથી મંદિરે નતા ગયા તો મન થાય છે કે મંદિર આટો મારી આવી એવું લાગે હે. તો ફાઇનલી અત્યારે આપણે છે ને ભાઈ ઇવનિંગના 6:30 થઈ ગયા છે અને આજે એવું ઈચ્છા થઈ છે કે મંદિરે જઈએ, દર્શન કરીએ. કેટલા દિવસથી 2-3 દિવસથી કેન્ટીન ફ્રી નથી થઈ તો કેન્ટીનને બંધ કરીને આપણે જઈએ મંદિર સાઈડ. અત્યારે છે ને મસ્ત મજાને આરતીમાંથી આવતા રહ્યા અને લાગી હતી અત્યારે ભૂખ ને બનાવવાળા છે ને 2 જ છે. મેં તમને કીધું ને કે સિલિન્ડર થોડોક અમારે લોચા વાળો છે એટલે અમારે આવવું પડે એમ છે. અત્યારે આ જો અમારે પૂરે દિન ગાયબ રહેને વાલે મેમ્બર भी साथ में અત્યારે આવ્યો છે મસ્ત મજાના જમવા માટે, કંઈક ખાઈએ મસ્ત મજાના અને પછી જઈએ આપણે કેન્ટીન. આ ભટોરો તો એવડો મોટો છે ને તમે વાત ના પૂછો, મારા મોઢાથી પણ મોટો છે. જોઉં તો ખરા એટલો ફૂલ આઈને આવ્યો ને. આ જો તો વાહ ભાઈ વાહ. તો ભાઈ ખાઈ લઈએ હવે મસ્ત મજાના.